નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કિસાન એગ્રો ઈડર વતી જે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે જે આજે આજની તારીખ છે 6/9/2025, વાર છે શનિવાર. ખેડૂત મિત્રો, તો અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ચાલી રહ્યો છે. તો ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે સાહેબ અમે ટામેટી વાવીએ છીએ, તો ટામેટીમાં વરસાદ જેવો બંધ થાય અને જેવો સૂર્યપ્રકાશ મળે, તડકો આવે તો કઈ દવાઓ સ્પ્રે મારવો જોઈએ? તો ખેડૂત મિત્રો, ટામેટી એવો એક પાક છે કે જેમાં ફંગીસાઇડ પ્રોબ્લેમ સૌથી વધુ આવતા હોય છે. તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે ફંગીસાઇડની, એમાં મિત્રો આજે આપણે જે 4 ફંગીસાઇડની વાત કરવાની છે એમાં સિંજેન્ટાના 4 ફંગીસાઇડ છે કે જે બહુ સારા પરિણામ મળતા હોય છે ટામેટીમાં. તો આજે આપણે એક પહેલી ફંગીસાઇડની વાત કરીએ તો સિંજેન્ટાનું આવે છે કવચ ફ્લો, કે જે મિત્રો કે જેમાં આપણે આગોતરો સુકારો, પાછોતરો સુકારો, પછી ટપકી પડવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. આ બધા રોગોનું નિયંત્રણ આપણે કવચ ફ્લોમાં થતું હોય છે. કવચ ફ્લોમાં આપણે જો ટેકનિકલી વાત કરવા જઈએ ખેડૂત મિત્રો, તો ક્લોરોથાનોનિલ વત્તા ડાયફેનોકોનાઝોલ આવતું હોય છે. ક્લોરોથાનોનિલ 40% અને ડાયફેનોકોનાઝોલ 4% આવતું હોય છે. આ દવા એસસી ફોર્મમાં આવતી હોય છે. અને બીજું એક ખેડૂત મિત્રો, કે જો 16 લીટરનો પર પંપ છે તો આ દવાનો ડોઝ તમારે 40 થી 50 ml રાખવો જોઈએ, જેથી તમને ખૂબ સારા પ્રમાણમાં પરિણામ મળી શકે. બીજું, 1 એકર ખેડૂત મિત્રો, આ દવાનો ડોઝ 400 થી 500 ml અવશ્ય જવું જોઈએ, કે જેના કારણે ખેડૂત મિત્રોને પ્રોપર સારું રિઝલ્ટ મળી શકે. અને બીજું એક ખેડૂત મિત્રો, કે જો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ આનો 1 એકર અમને કોસ્ટ શું આવે તો અમે વાપરીએ? તો કવચ ફ્લોની આપણે ખેડૂત મિત્રો વાત કરવા જઈએ તો 1 લીટરનો ખર્ચો, કવચ ફ્લોનો 400 ml નો ખર્ચો ખેડૂત મિત્રો 750 રૂપિયા આસપાસ આવતો હોય છે. અને 1 લીટર પેકિંગમાં જો આપણે લેવા જઈએ તો 1650 એવરેજ ભાવ આવતો હોય છે. માર્કેટમાં 100+ રૂપિયા, 50-100 રૂપિયા પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ એવરેજ ભાવ કવચ ફ્લોનો તમને ખેડૂત મિત્રો જણાવ્યો. બીજો એક ખેડૂત મિત્રો, કે આ મેં જે આગોતરો પાછોતરો સુકારાની ટમેટીની વાત કરી, આનો કંપનીનો એક લેબલ ક્લેમ છે કે જેથી તમે ખેડૂત મિત્રો ખરેખર આનો વાપરજો એક વખત, તો તમને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે. અને ઘણા ખેડૂત મિત્રો એવું પણ વેપારી મિત્રો કહેતા હોય છે કે ભાઈ આ ટેકનિકલ બીજી કંપનીનું છે તો વાપરો. ના, તમે ખેડૂત મિત્રો કવચ ફ્લો એક કવચ ફ્લો જ સિંજેન્ટાનું વાપરજો, કે જેથી તમને સારા પ્રમાણમાં પરિણામ મળી શકશે. બીજી એક દવા છે કે અત્યારની હાલની લેટેસ્ટમાં લેટેસ્ટ એડિપેન્ડન્ટ ટેકનોલોજી વાળી છે, કે જે સિંજેન્ટાની મિરાવિસ ડીઓ. મિરાવિસ ડીઓમાં આપણે જોવા જઈએ તો એક આગોતરો સુકારાનું કામ થશે, પાવડરી મિલ્લીનું કામ થશે, ડાઉની મિલ્લીનું કામ થશે, ભૂકી છાળાનું કામ થશે. આ બધા ફંગીસાઇડનું કામ થશે. તો ખેડૂત મિત્રો, ટામેટીમાં મિરાવિસ ડીઓનો પણ એક સ્પ્રે જો તમને જો કવચ ફ્લો ના લગાવો તો મિરાવિસ ડીઓનો લગાવો તો તમને બહુ સારા પરિણામ મળશે. મિરાવિસ ડીઓનો ડોઝ જોવા જઈએ તો 100 લીટર પાણીમાં 200 ml નો 20 ml નો ડોઝ છે, અને 200 લીટર પાણીમાં જોવા જઈએ તો 200 ml નો ડોઝ છે. અને 1 એકર 200 ml દવા અવશ્ય જવી જોઈએ. બીજી એની ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો, 120 ml નો ભાવ એવરેજ 750 રૂપિયા આસપાસ હોય છે. 200 ml ભાવ હોય છે 1150 રૂપિયા. 400 ml માં જો આપણે ભાવ જોવા જઈએ તો ખેડૂત મિત્રો 2150 રૂપિયા. અને 1 લીટરનો ભાવ જોવા જઈએ તો 5000 આસપાસ ભાવ જોવા મળતો હોય છે માર્કેટમાં. એમાં ભાવ પ્લસ માઇનસ હોઈ શકે છે. ત્રીજી જે એવી જે એક દવા છે ખેડૂત મિત્રો, સિંજેન્ટાની એમિસ્ટાર ટોપ, કે જે આપણે આગોતરો સુકારો, પાછોતરો સુકારો, ટપકીનો રોગ, એન્થ્રોનોક્સનો રોગ, આ બધા રોગોનું એક જ નિદાન જો એમિસ્ટાર ટોપ વાપરશો તો પણ થઈ જશે. એમિસ્ટાર ટોપનો જો ડોઝ જોવા જઈએ ખેડૂત મિત્રો તો 100 લીટર પાણીમાં 15 ml નો ડોઝ છે. અને 1 એકર જો આનો છંટકાવ કરવો છે તો 150 ml પ્રમાણે 1 એકર ડોઝ જવો જોઈએ ખેડૂત મિત્રો, કે જેના કારણે આપણને ખૂબ સારા પરિણામ મળી શકે. આમાં પેકિંગ સાઇઝ ખેડૂત મિત્રો બજારમાં આવતી હોય છે 100 ml, 200 ml, 500 ml. તો 100 ml માં ભાવ જોવા જઈએ તો 550 રૂપિયા આસપાસ હોય છે. 200 ml નો ભાવ જોવા જઈએ તો 1050 આસપાસ હોય છે. અને 500 ml નો ભાવ 2450 થી 2500 આસપાસ હોય છે. તો ખેડૂત મિત્રો આપણે એક ધ્યાન રાખવું જોઈએ. અને એમિસ્ટાર ટોપ અત્યારે ખેડૂત મિત્રો ઘણી કંપનીના આવતા હોય છે, કે જેમાં આપણે ટેકનિકલી વાત કરીએ તો એજેસ્ટ્રોબિન 18.2%, ડાયફેનોકોનાઝોલ 11.4% આવતું હોય છે. એસસી ફોર્મમાં દવા આવતી હોય છે.
પણ ખેડૂત મિત્રો સિંજેન્ટાનું આ મોનોપોલી વાળું ટેકનિકલ છે. સૌથી પહેલી શોધ સિંજેન્ટાએ કરી હતી. તો આ ટેકનિકલમાં ખેડૂત મિત્રો સિંજેન્ટાનું જ વાપરવું છે એવી ખાસ ભલામણ છે કે જેથી હું તમને જે રિઝલ્ટની વાત કરવા જઉં છું એ આનો લેબલ ક્લેમ છે પત્રિકામાં, એની જ વાત કરું છું. તો તમને સારા પ્રમાણમાં પરિણામ મળી શકે ખેડૂત મિત્રો. બીજી એક પ્રોડક્ટ છે જૂની અને જાણીતી ખેડૂત મિત્રો. આ ઇન્ડસ્ટ્રીમાં એઝોસ્ટ્રોબિન ટેકનિકલ સિંજેન્ટા પ્રથમ લઈને આવવા વાળી કંપની છે કે જેમાં એમિસ્ટાર તરીકે લઈને આવી હતી ખેડૂત મિત્રો. તો આપણે એમિસ્ટારનો ડોઝ જોવા જઈએ ટામેટીમાં તો 100 લીટર પાણીમાં 10 ml નો ડોઝ હોય છે ખેડૂત મિત્રો, અને 1 એકર છંટકાવ કરવો હોય તો 100 ml નો ડોઝ હોય છે. આમાં આપણે કયા કયા ફંગીસાઇડ કવર થાય છે તો એક આગોતરો સુકારો હોય છે, પાછોતરો સુકારો હોય છે, ટપકીના રોગ, આ બધા રોગોનું સોલ્યુશન આમાં થતું હોય છે ખેડૂત મિત્રો. અને ભાવપત્રકની વાત કરવા જઈએ અને પેકિંગ સાઇઝની વાત કરીએ ખેડૂત મિત્રો તો 50 ml નું પેકિંગ આવતું હોય છે, 100 ml નું આવે, 200 ml નું આવે, 500 ml નું આવતું હોય છે. તો 50 ml નો ભાવ 380 રૂપિયા હોય છે, 100 ml નો ભાવ 680 રૂપિયા હોય છે, 200 ml નો ભાવ 1250 રૂપિયા હોય છે. આ રીતનાનો ભાવ હોય છે ખેડૂત મિત્રો. બીજું એક કે આમાં ટેકનિકલ જોવા જઈએ તો એઝોસ્ટ્રોબિન 23% આવતું હોય છે SC ફોર્મમાં, અને બીજા ઘણી બધી કંપનીના પણ એઝોસ્ટ્રોબિન ટેકનિકલ આવતા હોય છે. પણ ખેડૂત મિત્રો સિંજેન્ટાનું જ એમિસ્ટાર લેવાની ખાસ ભલામણ કરું છું કે જેથી તમને સારું પરિણામ મળી શકે. બીજા નંબરમાં ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ ભાવ મલ્ટીનેશનલના વધારે હોય છે, પણ ખેડૂત મિત્રો જો તમે મલ્ટીનેશનલની દવા વાપરો છો તો તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળતું હોય છે અને સટીક રિઝલ્ટ મળતું હોય છે કે જે કંપનીએ લેબલ ક્લેમ કર્યું હોય છે એ પ્રમાણે તમને સારું એવું રિઝલ્ટ પરિણામ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો હા મેં જે 4 દવાઓ ભલામણ કરી કે જે અત્યારે ટામેટીમાં બહુ પ્રશ્ન હોય છે, આગોતરો સુકારો, પાછોતરો સુકારો, ટપકીનો રોગ, આ બધામાં આ 4 દવાઓ રિઝલ્ટ આપતી હોય છે. પાછોતરા સુકારામાં ખાલી મિરાવિસ ડીઓ જ નહીં આપે રિઝલ્ટ, બાકી આ 3 દવાઓ તમને આગોતરો પાછોતરો સુકારો બંનેમાં રિઝલ્ટ આપશે, જેથી ખેડૂત મિત્રોને અવશ્ય લગાવવું જોઈએ. મિરાવિસ ડીઓ આગોતરો સુકારો કવર કરશે, ખાલી પાછોતરો સુકારામાં લેબલ ક્લેમ કંપની નથી કરતી, બાકી રિઝલ્ટ તો બહુ સારા જોવા મળે છે આપણને. અને બીજું ખેડૂત મિત્રો કે જો તમે કોઈ બી દુકાનમાં જો તો આ બ્રાન્ડ લેવાની પ્રિફર કરજો કે જેથી તમને સારા રિઝલ્ટ પરિણામ મળી શકે. અને બીજું એવું ખેડૂત મિત્રો ભલામણ કરું છું કે આ ટામેટી જે પણ ખેડૂતો વાવે છે એમના અગર મોકલજો કે જેના કારણે એક ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરી શકે અને સારું પરિણામ મળી શકે કે જેથી ખરાબ વાતાવરણ પરિસ્થિતિમાં આપણી ટામેટી ઊભી રહેશે તો સારા વાતાવરણમાં આપણને પ્રોડક્શન આપશે અને પ્રોડક્શન સાથે સાથે આપણી પણ આવકમાં વધારો થશે. બીજું એક ખેડૂત મિત્રો કિસાન એગ્રો આપણી યુટ્યુબ ચેનલ છે જેને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો કે જેના કારણે બીજા ખેડૂતોને પણ સારી અને સાચી માહિતી મળી રહે. આભાર.